પેપર લીકના વિવાદ બાદ ફરી યોજાનારી રીનીટના નામે આખરે કેવી રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાયા? જેમની પાસે પરીક્ષાનું એક પણ પેપર નહોતું, તેમણે કઈ રીતે આશરે 1.5 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી નાખ્યા? અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે છેક રાજસ્થાન અને બિહાર સુધી પહોંચીને આ આખી ગેંગનો પર્દાફાશ કેવી રીતે કર્યો? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વિદ્યાર્થી દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા એટલે કે નીટની તૈયારી કરી રહ્યું છે, તો આ સમાચાર તમારા માટે આંખ ઉઘાડનારા સાબિત થશે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ટેલિગ્રામ ચેનલો પર નીટની પરીક્ષાના પેપર આપવાના નામે આર્થિક છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાની વાત સામે આવી છે. એક વખત પેપર લીકના ગંભીર આરોપો બાદ રદ થયેલી નીટની પરીક્ષા હવે ટૂંક સમયમાં જ ફરીથી યોજાવાની છે. બરાબર આ જ તકનો લાભ ઉઠાવીને રીનીટના નામે વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરી મોટી રકમ પડાવતી ગેંગ સક્રિય થઈ હતી, જેમના કાળા કારનામાનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઠગબાજો દ્વારા રાઘવ_સિંઘ_ નીટ સહિત નીટ પરીક્ષા સંબંધિત આશરે 8 જેટલી નકલી ટેલિગ્રામ ચેનલો બનાવવામાં આવી હતી. આ ચેનલોના માધ્યમથી તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને રીનીટના પ્રશ્નપત્રો એડવાન્સમાં ઉપલબ્ધ કરાવવાનો ભરોસો આપીને ઓનલાઈન પૈસા પડાવતા હતા. મીડિયા અહેવાલો અનુસાર જ્યારે પોલીસે આ ગેંગને દબોચી ત્યારે સામે આવ્યું કે હકીકતમાં તેમની પાસે નીટનું કોઈ પણ પેપર કે સત્તાવાર સામગ્રી ન હતી. આ ગેંગ માત્ર જૂઠા વાયદાઓ કરીને ભોળા વાલીઓને જાળમાં ફસાવતી હતી અને અત્યાર સુધીમાં વિવિધ બેંક ખાતાઓમાં આશરે 1.5 કરોડના ટ્રાન્ઝેક્શન આચર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમને એ પણ જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓએ માત્ર નીટના પેપર જ નહીં, પરંતુ ઓનલાઈન ગેમિંગ, જુગાર તથા અન્ય સાયબર ફ્રોડ આચરવા માટે કેટલીક નકલી વેબસાઇટો પણ બનાવી રાખી હતી. મીડિયાના અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે સાયબર ક્રાઇમ સેલના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી નીટ અથવા અન્ય કોઈ પરીક્ષાનું અસલી પ્રશ્નપત્ર કે પરીક્ષા સંબંધિત કોઈ સામગ્રી મળી આવી નથી. મુખ્યત્વે આરોપીઓ ટેલિગ્રામ ગ્રુપ મારફતે રોકાણ સંબંધી છેતરપિંડીમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે. તેમના 6 બેંક ખાતાઓ સાથે જુદા જુદા રાજ્યોની લગભગ 12 જેટલી ફરિયાદો પહેલેથી જ જોડાયેલી છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ ટેલિગ્રામ ચેનલો મારફતે છેતરપિંડીની આખી રમત કેવી રીતે ચાલતી હતી? મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ટેલિગ્રામ પર પરીક્ષા સંબંધિત ગુપ્ત માહિતી અને પ્રશ્નપત્રો હોવાના ભ્રામક દાવા કરતી પોસ્ટ, મેસેજો અને આકર્ષક જાહેરાતો પ્રસારિત કરતા હતા. આ ચેનલોની વિશ્વસનીયતા વધારવા માટે તેઓ પોતાના જ ગોઠવેલા માણસોને સભ્યો બનાવતા હતા. અહેવાલો મુજબ હાર્દિક માકડિયાએ વિગતો આપતા કહ્યું કે તેમનો જ કોઈ સાથીદાર સામાન્ય સભ્ય બનીને ગ્રુપમાં ખોટા મેસેજ કરતો હતો કે ગત વખતે તમે જે પેપર આપ્યું હતું તેમાંથી 80% પ્રશ્નો પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. આવા નકલી રિવ્યૂઝ અને મેસેજ જોઈને નિર્દોષ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ ચેનલ પર ભરોસો બેસી જતો હતો અને તેઓ ઓનલાઈન પેમેન્ટ કરવા તૈયાર થઈ જતા હતા. એટલું જ નહીં, ટ્રેકિંગથી બચવા માટે આ લોકો વારંવાર પોતાની ચેનલોના નામ પણ બદલી નાખતા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસ, ડિજિટલ પુરાવા અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખરે આ ગેંગને રાજસ્થાનમાંથી ઝડપી પાડી છે. જયપુરમાંથી આરોપી સુમેરસિંહ મીણા અને કોટામાંથી આકાશ મીણા. મીડિયા અહેવાલો અનુસાર આરોપીઓ દીપક વઢવા, જીત શાહ ક્રિપ્ટો, પંકજ ભારદ્વાજ, વે ટુ લાભ, ટ્રેડિંગ વિથ કરોલ, રાજધાની ડે કલ્યાણી, નીટ રાઘવ સર ઓરિજિનલ અને સ્ટુડન્ટ મની હેલ્પ જેવી અનેક શંકાસ્પદ ચેનલો ઓપરેટ કરતા હતા. નીટ ઉપરાંત તેઓ ટ્રેડ વિથ કરોલ અને પંકજ ભારદ્વાજના નામે રોકાણના ગ્રુપો પણ ચલાવતા હતા, જેમાં લોકોને વધુ નફાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું. આ તરફ સાયબર ક્રાઇમ સામે નીટ યુજી 2026 પોર્ટલના લોગિનના દુરુપયોગનો પણ એક અતિ ગંભીર કિસ્સો સામે આવ્યો છે.
મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે એક ફરિયાદ અનુસાર કોઈ સાયબર ફ્રોડે વિદ્યાર્થિનીનો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ ચોરીને પોર્ટલમાં અનધિકૃત પ્રવેશ કર્યો અને રિફંડની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે બેંકની વિગતો બદલી નાખી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએના ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પોલીસે બિહારના ગયા જિલ્લાના 19 વર્ષના બીએસસીના વિદ્યાર્થી નવીન કુમાર યાદવની ધરપકડ કરી છે. આ શાતિર આરોપીએ નીટના આશરે 350 જેટલા ઉમેદવારોના પોર્ટલ એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા, જેમાંથી કેટલાક એકાઉન્ટ્સના પાસવર્ડ નબળા હોવાથી તેણે બ્રૂટ ફોર્સ એટેક દ્વારા ક્રેક કરી લીધા હતા અને વિદ્યાર્થીઓનું મળવાપાત્ર રિફંડ પોતાના ખાતામાં વાળી દીધું હતું. આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ હવે પોલીસે દેશના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને ખાસ અપીલ કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અગાઉથી પ્રશ્નપત્ર આપવાના, પરિણામ સુધારી આપવાના કે એડમિશનની પાકી તારીખ આપવાના દાવા કરતી કોઈ પણ ચેનલો, સોશિયલ મીડિયા પોસ્ટ કે ઓનલાઈન જાહેરાતો પર ભૂલથી પણ વિશ્વાસ ન કરવો. વિદ્યાર્થીઓએ પોતાના એકાઉન્ટ્સ સુરક્ષિત રાખવા માટે કેપિટલ અક્ષર, સ્મોલ અક્ષર, આંકડા અને સ્પેશિયલ કેરેક્ટર ધરાવતા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ. પોતાનો પાસવર્ડ કે ઓટીપી ક્યારેય કોઈની પણ સાથે શેર ન કરવો જોઈએ. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.